હે ગાઈસ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. જો ભાઈ, આખા ઘરમાં ધુમાડો થઈ ગયો છે. કોઈ એટલે કોઈ દેખાતો નથી. જો આ જાડુ છે, હું બોલી ન થકતો. મચ્છર બહાર હોય જાય, જાડુ આપણે બહાર હોય જાય. બહુ ધુમાડો છે. આ મચ્છર બહાર વયા જાવ, મચ્છર બહાર આ મોટું મચ્છર અંદર ઘરી ગયું. જો મચ્છર બહાર વયું ગયું છે, ધુમાડો છે જો. મજા આવી ગઈ ને ભાઈ? હવારમાં મોજ કરાવી દીધી ને? મચ્છરનો વારો ચડી ગયો. એમનું કે તમે આનો વારો ચડી ગયો? મચ્છર નથી. અને આ ધુમાડો આવે એટલે એ ભાઈને હું કીધા જ રાખું, ભાઈ તમે ઉપર હોતન જવા દેજો ને અહીંયા ધુમાડો જવા દેજો, કે મને એમ થાય બધાય મચ્છર મરી જાય મને કવડે નહીં પછી. પણ એ તો તારા નુકસાન નો છે. કે મારે હું કામ નુકસાન છે? ધુમાડો નાખે મચ્છર મરી જાય તે તો કીધું. હું કઈ થોડી ભરું કે મચ્છર નથી લ્યો. મચ્છર બધાનું લઈ પીવે જેમ તું મારું પીશો ને એટલે તું મચ્છર. તો સવારમાં મમ્મીના અને નીરવના ફાકા શરૂ થઈ ગયા છે અને બે એવા સપના જોવે છે ને કે વાત તમે જવા દો. મમ્મી એવું કે છે નીરવ કે હારું થયું પાયલનું કે મન નકરું ફેરફાર કરે છે ને કે લગ્નના ટાણે એવું ન કીધું માંડવામાં કે હવે મારે આ નીરવ હારે લગ્ન નથી કરવા. પણ તારું મન ફરી જાય ઘડી કે આ ભાવે છે જો પલાળેલી દ્રાક્ષ હવે અત્યારે કે મને નથી ભાવતી આમ થાય તેમ થાય પાછું ઘડી થાય કે હા ભાવે છે એટલે કહું છું હારું થયું કે લગ્ન ઓલા જાન લઈને ગયા તો એમને કીધું કે હવે મારે ફેરા નથી ફરવા. નીરવ તો અત્યારથી ખુશ થવા માંડ્યો અંદર આજે સિંગલ થઈ જાવ. હવે લગ્નના માંડવો વયો ગયો એને 2.5 વર્ષ જેવું તો થઈ ગયું. એમ નહીં, તેમ કીધું કે હવે મને નથી કરતો. ફેરા ફરી ગયા પાછા રિવર્સ ફરવાનો ને. એ તો ખબર નહીં. જો કે આપણે લીગલી મેરેજ તો આપણા લગ્નના કેટલા 1.5 વર્ષ પછી જ કર્યા હતા ને. લીગલી મેરેજ એટલે આપણે ઓલા સર્ટિફિકેટ વાળા. અરે ઓલા મેન મેરેજ થઈ ગયા, બસ સર્ટિફિકેટ વાળા મેરેજ તો આ લોકો તો 50 વર્ષ સુધી નો કર્યા હોય. હજી કર્યા જ નહીં. તમારે છે મમ્મી લગ્નનું સર્ટિફિકેટ? હોય જ ને છે. પેલાનું જ હોય એક જ વાર હોય પછી હોય કઢાયું તું હોય જ ને. એમાં એવું છે કે જો મેં કાલ રાતે છે ને દ્રાક્ષ પલાળી છે, કાળી દ્રાક્ષ અને સાકર. એટલે મમ્મી કહે છે કે તને નથી ભાવતી હું કામ પલાળી? મેં તો મને ભાવતી નથી પણ મારે ખાવાની છે એટલે હું ખાઉં છું. એટલે દવાની રીતે જ હું ખાઉં છું. પણ મજા જ આવે આમાં, દવાની રીતે ન હોય. એમાં તને મજા આવે, એમાં થોડી મને મજા આવે. તને માખણ ભાવે, મને ન ભાવે. લ્યો, બધાની વસ્તુ અલગ અલગ ન હોય ચોઈસ. પણ તારું છે ને મન ઘડીકનું છે, ઘડીક આ હારું લાગે ને ઘડીક આ લાગે એટલે મેં કીધું એવું કઈ નથી. આ માણસ કેટલા વર્ષથી મને હારો નથી લાગતો. તો એ તો લાગે ને હવે એ તો કાઈ ન થાય એવો ફેરફાર. તો નીરવ અત્યારે મારા ચાળા પાડે છે. નીરવ હું કેમ આખું કરું? કઈક બોલી નામ. મેં કીધું હજી આવડે આંખું કર. મેં કીધું તું કેવડી આંખું કરશે પેલા? તને ખબર છે અત્યારે છે ને પક્ષપાત થવા માંડ્યો છે મારા હારે. જો મારો દીકરો એક સાઈડ ને મને એક સાઈડ કાઢી મૂકી છે. ના ભાઈ તું ખાવા માંડ. હવે તારી સાઈડ જ છે, તું ખાતી હોય તો. તો આ સાઈડ જો એ લોકોએ પાડી દીધા સ્પાટ, આ બાજુ એ લોકોની સાઈડ, આ સાઈડ મારી. એવું એમાં એવું છે કે ખાતી પીતી નથી એટલે ખીજાવે છે. તું કાંઈક ખા એમ. કેટલું તો ખાવ છું, આખો દિવસ ખાવ તો કે ખા કરે છે. પછી અમને પછી સુરત થી ફોન આવશે કે અમારી દીકરીને કઈ ખવડાવતા નથી એટલે અમે કીધું ખા. કેવી દુબળી થઈ ગઈ કા? કેવી દુબળી 80 કિલો ની થઈ ગઈ. 80 કિલો નથી અમારા. પાણીમાં ચાનો હુકાય એમ હુકાય છે કેમ કે એટલી બધી પતલી નથી. રોસ્ટિંગ તો તને ન ખબર? ચાનો હુકાય એમ. અચ્છા, એટલે પાણીમાં ચણા નાખે ને એટલે ચણો ફૂલી જાય એમ. એટલે મમ્મી રોસ્ટિંગ ની રીતે કહે છે. તું તો પણ હા ઉલટું લઈ લીધું. કઈ ને હવે હું ખાવાની શરૂઆત કરતો. નીરવે તો ઓલરેડી એની ભાખરી પતાવી દીધી. જો તો જો આપણા કપડા ધોવાઈ ગયા છે ને અત્યારે વાતાવરણ વરસાદ આવે ને એવું છે તો હવે ખબર નથી પડતી આ કપડાને ક્યાં સુકવવા. તો હમણાં વરસાદના કારણે છે ને આપણે બેડશીટ ચેન્જ નહોતા કરતા તો મેં કીધું હાલો નાચ ચેન્જ કરી નાખી. તો રોજ તો થોડો ઘણો તડકો હોય પણ આજ સવારથી છે ને વરસાદ આવે છે. હવે કાંઈ નહીં, હુકાવી હોય તો હુકાય પણ આપણે હવે ચેન્જ કરી નાખી છે. અને મહેમાન આવ્યા હતા એટલે આપણે થોડીક વાર બેઠા ને ઉપર જો કામ બાકી જ છે પણ હવે ઓલરેડી 11:15 ઉપર આવીશું એટલે 15 મિનિટમાં જે કામ થાય એ કરી, કારણ કે 11:30 પાછો રસોઈનો ટાઈમ થઈ જાય. તો જો આપણી રસોઈ છે ને માંડી દીધી છે. તમને જો કુકરનો અવાજ આવતો હશે કારણ કે સીટી વાગતી નથી, અંદર જો હવા ભરાય છે એટલે ધુમાડો થઈ ગયો છે. તો આજે આપણે બનાવવાનું છે દૂધીનું શાક, વઘારેલા ભાત અને રોટલી. અને આપણે જે બટેકા ચોળવીને ભાત વઘારીને એ રીતે વઘારવાના છે. તો મને છે ને ઈ ભાત બહુ એટલે બહુ ભાવે. ડાયરેક્ટ કુકરમાં વઘારીને ઈ મીડિયમ ભાવે, નીરવને ઈ વધુ ભાવે. તો હાલો બધા જમવા. જો કે જમવાની થોડીક વાર છે. તો આપણા ભાત અને શાક બંને થઈ ગયું છે. હવે જો આપણે રોટલી માંડી દીધી છે, હજી લોઢી મૂકી છે અને હવે રોટલી શરૂ કરી દેવું. અને એક બાજુ છે ને આપણે દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે કારણ કે સવારમાં છે ને દૂધ ગરમ કરતા હું ભૂલી ગઈ હતી. તો અત્યારે જો દૂધે ગરમ થાય ને એક બાજુ આપણી રોટલી થાય અને મને એવું છે કે દૂધ છે ને ઉભરાઈ ન જાય. તો વાગી ગયા છે 5:15 અને જો નીરવ અત્યારે બ્લુ ટી શર્ટ પહેરીને આવી ગયો છે. નીરવ નવા કપડા કેમ પહેર્યા છે? કોઈને પચતું નથી. આનું પોતું કરવાનું છે ટૂંક સમયમાં. પોતું નથી કરવાનું, હજી 2-4 વાર જ પહેર્યો છે. હજી તો તાર 40 વાર પહેરવાનું પછી પોતું થાય. બરોબર? મને લાગે જાડુ આ ટી-શર્ટ ખરેખર તારા માટે બીનુસ. બોલ આમાં જોઈને કહી દે હું કામ. કેમ? રેટ્રો વાઇબ્સ.
અહીંયા જો માઇક છે, આ એટલું બેસુરું ગાય છે ને એટલે આ માઇક એને ડેડિકેટ કરવું છે. બેસુરું ગાતા હોય એને નહીં, જે સુરીલું ગાતા હોય ને એને માઈક આપવાનું. એટલે એટલે મને હું એટલે મને આપ્યું. Thank તો you. ગાતો તું, હું કાયમી ગીત ગાઉં છું. એક ગીત તું ગા ને એક ગીત મમ્મી ગાય, પણ બે કડી જ આખું નહીં. અરે ઓલું રિસેન્ટલી કયું વાયરલ છે મને ભૂલાઈ ગયું. આંખો તારી નહીં. તો અરે ઓલું ગુજરાતી કપડા Matching વાળું. હા ઈ હું મારે કપડા મેચિંગ કરવા છે મારે કપડા મેચિંગ કરવા છે, મારે કપડા દલડા મેચિંગ મેચિંગ કરવા કરવા છે છે. ઓ એવું તો તે ગાયું નહીં. ઈ જે વચ્ચેની કડી હતી ઈ બેસુરી હતી. શટ અપ. મમ્મી હા તમે એક ગીત ગાઓ, બે જ કરી હો. પણ મને ગીત આવડતા જ નથી. એ મમ્મી રસિયો રૂપાળો ને આવડતો ઈ બોલી જાઓ. ના તોય મને નથી આવડતું. એક- મમ્મી એક- તમને કેટલા ગીત આવડે? એક ગીત ના, મમ્મી. ના, મને મારી મમ્મીએ નથી જેટલા એના જવાનીમાં પિક્ચર જોયા છે તમે આખી જિંદગી ન જોયા. કા મમ્મી? આમાં મમ્મી એક દિવસ કહેતા હતા કે હાલો આપણે અનકડી રમી, તો અનકડી કઈ રીતે રમી? અનકડીમાં તો હાલે એમાં હાલો અનકડીમાં આવ્યો હાલો અ આવ્યો હાલો અ ઉપરથી ગાઓ. ગાઓ. આવ્યો અ હા, આવ્યો. ઉપરથી. અ આજા રે આ દાંત કેમ કાઢો છો મમ્મી? આજા રે પછી ઇન્ડિયન આઈડલ બંધ મોકલો. હાલો હાલો લ આવ્યો લ ઉપરથી ગયો. લે જા રે એવું નો ગાતા. લા 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 લોરી દૂધની કટોરી દૂધમાં પતાસા દૂધ પછી પતાસા તો આપણે રેવા જ નથી દેતા. દૂધમાં ચામાં નાખી. પતાસા. ચામાં નો હોય પતાસા. નીરવ, હવે હું તને એક ગીત છે ને બનાવવાનું રિસેન્ટલી કહું તો તું બનાવે દે. મારે કપડા મેચિંગ કરવા છે, ઈ ના ઈ રાગમાં તારે કંઈક બીજું ગીત ગાવાનું હોય તો તું કયું ગા. ઝાડુ ને ઝઘડા નકરા કરવા છે અને આખોથી ખાધા રાખવું છે અને સમજાવવું કોઈક મારી બાઈને, કારણ કે મારું જીવન તનન તનન કરી નાખશે. હું કહું હા. મારે લગન ની રવારે કરવા છે, ઓ મારે એની શાંતિ, મારે શાંતિ એની છીનવી છે, ઓ મારે લગન ની રવારે કરવા છે, મારે શાંતિ એની છીનવી છે. નીરવ ને તો મારે પછી આગળ હું બોલું? 4-5 લાફા મારવા છે. ના, લાફા તો નથી મારવા. અંદરથી તારે એવું- નીરવ ભાઈ મારે બધું કામ તો કરાવું છે. તમે લોકો આને વ્લોગમાં કઈ રીતે સાંભળી શકો? હું લાઈવ નથી સાંભળ્યા. મમ્મી તમારી ટિપ્પણી કઈ આમાં? તે પણ એમ હોય કે એવું ન બોલાય મારા દીકરાને મારા આમ એવું બોલશે હું મજાક કરું એમ છું. નહીં, અત્યારે મમ્મી આને કહે છે પણ મારે મમ્મી મને આખો દિન કેટલી વાર પોતોડી નાખતો હોય. આ બે ભેગા થઈને મને રોસ્ટ કરે, પછી એકબીજાને સહાનુભૂતિ આપે કે એવું નહીં કરવાનું એવું નહીં કરવાનું. એકલાઓમાં મારી ઇજ્જત કરતા જાઓ. બધે તારી ઇજ્જત કરે, અને હું તને એઝ હસબન્ડ નહીં, હું તો પણ તને ફ્રેન્ડ તરીકે કહેતી હતી. શું કીધું? ખબર અત્યારે બધી રીલ આવે છે, તું એવી એક રીલ બનાવી દે કે તું ઘરનું બધુંય કામ કરતો હોય એવી. મારી એવી રીલ જ બનાવી. ખાલી બધું કામ ઉપર નાખીશ, તારે ખાલી રીલ માટે બેસવાનું છે. બધાય કરે એવું ન કરાય કામ સાચી વાત છે. ઓકે ચલો, તો હવે આપણે અહીંયા જ આનો એન્ડ કરી દઈએ. બાકી હવે કઈ નવું ગીત મગજમાં નથી આવતું, જ્યારે આવશે ત્યારે ગાઈને તમને સંભળાવીશ. તો વાગ્યા છે જો 7:30 અને અહીંયા જો વેજીટેબલ પાછું સુધારવાનું ચાલુ થઈ ગયું. મેડમ હા, શું પ્રોગ્રામ છે ગયો આજનો? આજનો પ્રોગ્રામ છે બટેકા પૌવાનો. અમે ઘણી બધી વિચારસરણી કરી અને છેલ્લે બટેકા પૌવા ઉપર આવ્યા છીએ. ખાલી બટેકા પૌવાનો નથી, મને ખબર છે શેનો પ્લાન છે. શેનો? તું કહી દે બટેકા પૌવા સાથે શું બનાવવાની છો? ચા. હા, બટેકા પૌવા અને ચાનો પ્રોગ્રામ છે. આમે ઠંડુ વાતાવરણ છે, નવું નવું ખાવાની કઈક ઈચ્છા થઈ છે, પણ થોડું ઘણું સાદું ખાઈ લે આજે. એટલે વિચાર્યું હતું કે ઘણું બધું મારે તો વડાપાવ જ બનાવવા હતા, પણ કોઈ મારી યાર અંગરી જ નહોતી, એટલે મેં કીધું હવે વડાપાવ નહીં બને તો બટેકા પૌવા તો એટલીસ્ટ બનાવું, નકર મને ભાખરી ખાવી પડે. ગમે એમ કરીને બટેકો વાપરવાનો છે કા? સાચી વાત છે. એવું તો નહીં, બટેકા પૌવા બટેકા ઓછા નાખીશ, બીજી ઘણી વસ્તુ છે, ગાજર છે, ટમેટા છે, મરચી છે, કાંદા છે, સિંગદાણા છે. બટેકા પૌવામાં ગાજર આવે એ પહેલી વાર સાંભળ્યો મેં. હું દર વખતે નાખું જ છું, પણ તને ખબર ન પડે, જરીક જરીક જ નાખું. કાંદા મને ભાવે ને એટલે આજ તો મેં તો મોટું લીધું છે, બાકી મારું કાંદું તમે જો ને ગમે એટલા બટેકા પૌવા હોય, આટલું નાનું એવું છે ને ઓનિયન મેં નાખ્યું હોય. કાંઈ વાંધો નહીં, હાલો આજે બધા લોકો બટેકા પૌવા ખાવા. મમ્મી, હા બધાએ કીધું છે કે 11 છે ને હા ફરાળ જ કરવાનું હોય, એકટાણું ન હોય, પણ મમ્મી છે ને એક્સપાયર્ડ થઈ ગયા હોય ને કોઈ કે એની પાછળ રહ્યા છે ને એટલે એમાં એકટાણું હોય, એટલે મમ્મી એકટાણું કર્યું છે ને. હા ભાઈ ઓફ થઈ ગયા ને તો એની પાછળ મેં આપેલી છે તો મમ્મી એના ફઈ એક્સપાયર્ડ થઈ ગયા ને એની પાછળ આપી છે, એટલે એકટાણું કરતા હતા. બાકી એમ નમ રહીએ ને તો ખાલી ફરાળ કરવાનું હા હોય. તો ફરાળ જ હોય, બે ટાઈમ ફરાળ કરવાનું હોય જો અત્યારે મમ્મી છે ને લસણ ને એવું ફોલે છે. મમ્મી હા ભજીયાનો પ્રોગ્રામ નથી થયો ને અચાનક આ લસણ ફોલવાનું ચાલુ કરી દીધું છે? ભજીયા ખાવે તો ભજીયા બનાવી દઈ, લસણ તો એમને ફોલી રાખી ગયા, તરત જ આ કટિંગ કર્યું ને આ વઘાર કર્યો. ભજીયાનું તો મને ન પૂછું, ભજીયાના ગ્રાહક જો મારો પપ્પા છે, હું નથી. તો પછી તારા પપ્પા કીધું આ બનાવી નાખી ભજીયા. અમે ફ્રેન્ચ ફ્રાઈઝ મંચુરિયમ હોય પીઝાના ગ્રાહક છે, એમાં કઈ લસણ આવે નહીં. તો આવે ને મંચુરિયમમાં આવે કે નહીં? હા એમાં તો હોય જ ને, સ્મેલ કે નથી આવતી
વઘાર કરે હા ત્યારે આ લસણ ને ડુંગળીનો જ કમાલ હોય છે કે એના વગર ભાવે નહીં. હોય ભાવ. ઈ જ હોય કે special. જો આજે મારા પપ્પાએ થોડાક વહેલા આવી ગયા છે અને આજે મારે થોડું ઘણું જમવાનું લેટ છે આજ કા હા એક દિવસ તો લેટ હાલે. હાલે ઈ. પહેલા તો આપણે 9 વાગે જમતા ને અમે હમણાં થોડોક અમે ટાઈમ વહેલો કરી દીધો કા. હમણાં 8:30 ત્યાં તો આપણા બટેકા પૌવા બની ગયા છે ને જો અહીંયા આપણે કુકરમાં મૂકી છે ખીચડી અને આ બાજુ નીરવનો ચા થાય છે એટલે આ બે વસ્તુ થઈ છે ને એટલે આપણે જમવા બેસી જઈએ 7:30 વાગ્યા મેં રસોઈ માંડી હતી કઈ કરવાની નહોતી તોય જો કે 8:15 જ થયા છે એટલે વાંધો નહીં રોજ અમે 8:30 જમી છે એટલે મેં ઈવીએમ માં ધીમે ધીમે બધી વસ્તુ કરી અને જો એટલું ઝીણું ઝીણું કટિંગ કરીને તમારો અંગૂઠો જોવો થોડો કમતો છે ને છોલાઈ તો આપણે હોસ્પિટલમાં દાખલ કરવું પડશે. હવે આટલામાં હોસ્પિટલમાં નો દાખલ થવાનું જે રસોડામાં રહેતા હોય ને એને તું જો ને બધાને પેલા બિચારાને અહીંયા છે ને રાયના ને બધા દાણા ફૂટેલા જ હોય હમણાંથી તો એવું મને કઈ નથી થતું નકર મારે અહીંયા દાણા દાણા તો હોય જ એવું બોલવાના કે કાલ જ દાણો ફૂટશે. કાંઈ વાંધો નથી કઈ નવીન વાત નથી એક કામ કરું તારે રસોડામાં છે ને હેલ્મેટ ને એવું પહેરીને જવું. એક બેને છે ને રીલમાં મેં જોયું હતું કે અહીંયા છે ને બાટલો આખો ભરાઈ જાય એટલે તમે ગમે આમ આમ કરો ને તો અહીંયા વરાળે ન ઉડે ને ડ્રાય જીરું ન ઉડે અચ્છા એટલે બાટલો ફિટ કરી દેવાનો તોડી. બાટલો આગળથી થોડુંક ઓલું જે હોય ને પાણી નીકળતું હોય એ તોડી નાખવાનું પછી આ રીતે હાથ નાખીને આમ આમ કરી નાખવાનું તારે ઓલું ક્રિકેટમાં પહેરે ને ગ્લવ્સ ને બધાય એ બધું છે ને પેડ ને એવું બધું હાથનું આવે ને પહેરવાનું એ પહેરીને પછી તારે દબાદબી બોલાઈ દેવાનું. માર કાંઈ નથી કરવું મને નથી ઉડતી ડ્રાય જીરું જો અમારે ઘરે કેવું હાલે છે કે અમે વાતચીત થતી હોય યા તો ઝઘડો થતો હોય યા તો કોકની મજાક ઉડાવતા હોય એમાંથી અમને ગમે એક ટોપિક મળે ને તો એની અમે છે ને કોમેડી રીલ બનાવી નાખીએ. એટલે તમે બધા કહો છો ને કે રીલ નું આ બધું તમે ક્યાંથી લાવો છો તો અમારા ઘરમાં જેવું હાલતું હોય. શું કેવું? એટલે અત્યારે અમારે વાત થતી હતી ને એમાંથી એક ટોપિક મળી ગયો છે તો કાલ સવારે અમે શૂટ કરશું અને 1-2 દિવસમાં તમને એક રીલ જોવા મળશે. સાચી વાત છે. એટલે અમે ટૂંકમાં છે ને ઓબ્ઝર્વેશન ઉપરથી જ છે ને કે સ્ક્રિપ્ટ બનાવીએ છીએ ટૂંકમાં આજુબાજુ હાલતું યા તો ઘરમાં હાલતું. સાચી વાત ને? એટલે તમે એમ કહો છો ને કે તમે બહુ ગાંડા કાઢો છો અમે ગાંડા કાઢીને એમાંથી જ અમને છે ને વિચારો પ્રગટ થાય ને એમાંથી પછી અમારી રીલ બને એટલે ગાંડા કાઢવું ની અમારું કામ છે એક જાતનું. તો ફાઇનલી બટાકા પૌવા ખાઈને અમે આવી ગયા છીએ હાલમાં બેડરૂમમાં. જેઠું બટાકા પૌવા તને કેવા લાગ્યા તી ગયા? મને જોરદાર લાગ્યા હતા કારણ કે આ પૌવા કરતા બધું જે મટીરિયલ હતું ને ગાજર ને ટમેટા ને બટેકાની બધી બધું વસ્તુ છે ને વધારે નાખી એટલે મજા આવી ગઈ ખાવાની. અને આજ ખરેખર મને બટાકા પૌવા એટલા બહુ ભાવ્યા ને કે સારી એવી રેસ્ટોરન્ટમાં આપણે બહાર જઈએ ને સવારમાં બ્રેકફાસ્ટમાં બટાકા પૌવા આપે ને એનથી કડક બન્યા હતા મસ્ત. કડક એટલે બહુ સારા એમ કડક નતા બન્યા. તો રેસ્ટોરન્ટમાં જ બન્યા હતા શેફ પાયલે બનાવ્યા હતા બટેકા પૌવા લાઠિયાની રેસ્ટોરન્ટમાં બન્યા હતા. લાઠિયાની રેસ્ટોરન્ટમાં બન્યા હતા. નહીં બહુ મસ્ત બન્યા હતા કારણ કે બટાકા પૌવા તો રેગ્યુલર બનતા હોય પણ આજે એક્સ્ટ્રા ઓર્ડિનરી બન્યા હતા. હમણાંથી એવું છે કે હું ખાઉં ને તો મને એવું લાગે કે નથી કઈ સ્વાદ મીઠું કે એવું કાંઈ નથી પણ બધા હમણાં ઘરમાં વખાણ કરે છે કયા દિવસો હાલે છે નકર હમણાં તો એવા દિવસો વચમાં હતા ને એવું મીઠું આટલું ચપટી નાખું તો બધા એમ કે ખારું બનાવ્યું પાયલ ખારું બનાવ્યું પાયલ હાશ હવે મને શાંતિ થઈ કે કઈ ખારું બને છે મારાથી. એમાં એવું છે કે જાડુ હમણાં હું કે છેલ્લા 2 દિવસથી કે મારે જીભનો ટેસ્ટ વહી ગયો છે અને જ્યારથી એનો ટેસ્ટ ગયો છે ને ત્યારથી ખાવાનું એક નંબર બને. એટલે ખાલી 2 દિવસથી સારું બને છે. નહીં રેગ્યુલર બને પણ 2 દિવસથી એક્સ્ટ્રા ઓર્ડિનરી. મેં કીધું સારું છે તારા જીભનો ટેસ્ટ વહી ગયો. બીજું પાછું આવશે ને તો હલવાઈ જાવ પછી. એમાં મને એવું લાગે છે હું તમારથી લિટલ બીટ સેન્સ ખારું ખાઉં છું ને એટલે મને ટેસ્ટ જ ન આવે એટલે અને મને હવે ટેસ્ટ ન આવે ને આ લોકોને જોરદાર લાગે એટલે હું ટેસ્ટ આવે દાળમાં એવું થાય પછી દાળમાં મને કઈ ટેસ્ટ જ નથી આવતો તો પપ્પા અને નીરવ બે વખત કરે. પણ એ તારી કાંઈક પ્રોબ્લેમ હશે કારણ કે બને છે ટેસ્ટી નકર અમે હું કે મોડું ખાવાનું નહીં મને તો મીઠું જોઈ પણ જાડુને જ્યારે મીઠું નાખવું હોય ને તો પછી ડબ્બો ઠલવી દે ને એટલું મીઠું નાખ. ડબ્બો ઠલવતી થોડી વાર એટલું નાખું ને તો આ લોકોને ખબર નહીં કેમ ખારું લાગે છે. હવે નથી લાગતું જો કે હમણાં થોડાક દિવસોથી નહીં હારી બને છે રસોઈ તો કાંઈ વાંધો નહીં. આઈ હોપ કે તમને આજનો મારો વ્લોગ ગમ્યો. કાંઈ વાંધો નહીં તમને અમારો આજનો વ્લોગ ગમ્યો હોય તો આ તું કર દે એન્ડિંગ બસ. મેં કીધું મારા નીરવના ચાળા પડો છો મેં વિચાર્યું તું પણ નીરવ કઈ બોલતો જ નતો તો કાંઈ વાંધો નહીં. આઈ હોપ તો કાંઈ વાંધો નહીં એવું તો હું નથી હસતો એવું તો હું નથી હસતો એટલે તું એન્ડિંગ કર બસ. નથી હું નીકળ લે નિકલ ને એન્ડિંગ કર. નીકળ લે એન્ડિંગ કર તારે એન્ડ લેવા દિવસ તારે એને લેવા દેવસ પાયલ ગાંડી નીરવ ગાંડો વાહ બેટે વાહ બેટે અરે યાર એન્ડિંગ કર ને પતે યાર અરે યાર એન્ડિંગ કર ને પતે યાર ફટાફટ હાલ. ફટાફટ હાલ તો આ તો પૂરું જ ન થાય ક્યારેય. આ તો પૂરું જ ન થાય ક્યારેય હા એક વાર કાંઈ ઓકે તમને અમારા આજના વ્લોગ બહુ ગમ્યો હશે જો કંઈ હોય તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ફેસબુકમાં જતા તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય Bye બાય. bye. તમે તે નાના હતા ત્યારે આવી રીતે ચાળા પાડેલા હોય ને તો કોમેન્ટમાં કહેજો અમે જ્યારે બાદ ત્યારે આવી રીતે બહુ ચાળા પાડતા તે પાડેલા છે કે નહીં ભાળેલા છે. તને એક વાત કહેવાનું ભૂલાઈ ગયો. તને એક વાત કહેવાનું ભૂલાઈ ગયું અરે સાચું કા વાત કહેવાનું ભૂલાઈ ગયું. ખબર
યે તો મળે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય